નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જૂનાગઢ ભવનાથ મેળામાં ભાવિકોનું ધોળાપુર ગઈકાલ રાત્રે શાહી સ્નાન સંપૂર્ણ થયું। રાજ્યપાલે ગુજરાતને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન ગણાવી સેમિકન્ડક્ટર હબ તરીકે ઓળખાવ્યું। આગામી 10 વર્ષમાં 2 લાખ સરકારી જગ્યાઓ ભરવા માટે ભરતી કેલેન્ડરની ગૃહમાં જાહેરાત। કોંગ્રેસ અને એએપી દ્વારા ખેડૂતોના પ્રશ્ન અને દેવા માફી મુદ્દે વિધાનસભાની બહાર દેખાવો કર્યો। વડોદરાની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ દોડતી થઈ। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વધુ 3 આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓ શરૂ કરવાના કરાર થયા। નર્મદા ડેમની જળ સપાટી પર નજર રાખવા માટે નવા સેન્સર બેન્ચ મોનિટરિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાયું। સાયબર જાગૃતિ માટે સુરક્ષા પોલીસે મ્યાનમાર ફાઇલ નામની માઇક્રો વેબ સિરીઝ લોન્ચ કરી। પાલનપુરમાં નવી સિટી બસ સેવા શરૂ, મહિલાઓ માટે પ્રથમ અઠવાડિયે મફત મુસાફરી। સુરતના દાંડી રોડ પર કાર નહેરમાં ખાબકી, સ્થાનિકોએ એક જ પરિવારના 4 સભ્યોને બચાવ્યા। રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતો કુદરતી ખેતી સાથે જોડાયેલા હોવાના રાજ્યપાલનો દાવો। ખેડૂતોને પશુપાલક માર્ગદર્શન માટે સરલાબેન નામનું AI ચેટબોટ અમૂલ દ્વારા લોન્ચ કરાયું। સૌરાષ્ટ્રના કેટલાક ડેમોમાં પાણી ઘટતા ઉનાળુ પાક માટે પિયત પાણીની માંગ ઉઠી। જંતુનાશક દવાઓના છંટકાવ માટે ખેડૂતોને ડ્રોન ભાડે આપવા નવા સેન્ટરો શરૂ થયા। ભારતીય રિઝર્વ બેંક સચોપસા આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ। સુરત અને અમદાવાદના સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે, રોકાણકારો સક્રિય। સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ। દિલ્હીમાં આજથી 5 દિવસ ગ્લોબલ AI સમિટ શરૂ, પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન। ભારતીય યુપીઆઈ દ્વારા અન્ય 5 દેશો સાથે પેમેન્ટ લિંક કરવાની તૈયારી પૂર્ણ કરી। ખેડાના સેવાલિયામાં થયેલી પરિણીતાની હત્યાને ભેદ પોલીસે 24 કલાકમાં ઉકેલી નાખ્યો। આગામી 48 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધશે, ગરમીની શરૂઆત થશે। ડીસા પાસે ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત, 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ પર બુલડોઝર ફેરવાયું। વડોદરામાં ડમી માર્કશીટ કૌભાંડમાં સડાવાયેલા એજન્ટોના નિવાસસ્થાનને પોલીસે દરોડા પાડ્યા। અમદાવાદ મુંબઈ વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી અપાઈ। તરણેતરની જેમ જ સૌરાષ્ટ્રમાં નવા સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવાની સરકારની નવી જાહેરાત। રાજ્યની તમામ ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ ફાઇબર નેટવર્કથી જોડવાનું કામ પૂર્ણ થયું। હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમ આગામી સિઝન માટે વિદેશ રવાના થશે। અમદાવાદને 2036 ઓલિમ્પિક માટે તૈયાર કરવા નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પૂરજોશમાં। સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું સ્ટેડિયમ બનાવવા માટે જમીન ફાળવણી મંજૂર થઈ। શાહરૂખ ખાનની આગામી એક્શન ફિલ્મ શૂટિંગ ગુજરાતના સફેદ રણમાં શરૂ થશે। જૂનાગઢમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં કરોડો રૂપિયાનો વરસાદ થયો। લોકગાયિકા ગીતા રબારીએ નવું ભક્તિ ગીત રિલીઝ કર્યું, યુટ્યુબ પર ટ્રેન્ડિંગમાં। ગુજરાતી OTT પ્લેટફોર્મ પર ક્રાઇમ ફાઇલ્સની નવી સિરીઝ લોન્ચ થઈ। બોલિવૂડ અભિનેત્રા આલિયા ભટ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે આવી। મલ્હાર ઠક્કરની નવી ફિલ્મ નવું વર્ષ ટ્રેલર રિલીઝ થતા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ। મેટ્રો ફેઝ 2 ના નવા રૂટ પર ટ્રાયલ રન સફળ રહ્યો, ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલશે। અઝરબૈજાનમાં ફસાયેલા આનંદના યુવક યુવતી સુરક્ષિત વતન પરત ફર્યા, એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો। બાંગ્લાદેશમાં સત્તા બદલાતા જ ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિ, તારિક રહેમાને ભારતીય એરલાઇન્સ માટે એર સ્પેસ બંધ કર્યું। ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન કેનેડાથી પણ ખરાબ હાલત, T20 વર્લ્ડ કપનું ચોંકાવનારું સત્ય। પાકિસ્તાનમાં ભારતનું રાષ્ટ્રગીત ગાનારા 4 વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી।
રાહુલ ગાંધીને ઘરમાં ઘૂસીને ગોળી મારીશું, 25 કોંગ્રેસ સાંસદોએ ધમકી આપનાર આરોપી ઝડપાયો. પીજીવીસીએલની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ, 182 કરોડના બાકી બિલ ભરવા તાકીદ. બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ધમકી આપવામાં આવી. સાવધાન, એનપીએસમાંથી પૈસા ઉપાડવામાં ભૂલ કરી તો નિવૃત્તિ ફંડ થઈ શકે સાફ. અમદાવાદમાં દલિત સમાજના સમૂહ લગ્નમાં મંચ પરથી પોલીસ કોન્સ્ટેબલની ચેલેન્જ, દલિતોને ઘોડે બેસી વરઘોડો કાઢવા મામલે આપ્યો જવાબ. ઇન્ડિયાએ ઇઝરાયેલની એકપક્ષીય કાર્યવાહીની ટીકા કરતું નિવેદન, રશિયા અને ચીન સાથે કર્યું શાબ્દિક જોડાણ. ડીઆરડીઓએ કર્યું ગગનયાન મિશન, મુખ્ય પેરાશૂટ સફળ પરીક્ષણ, અવકાશથી પરત પૃથ્વી પર ઉતરાણ થશે સુનિશ્ચિત. ભારત યુએઈ ક્ષેત્ર ક્રાંતિ લાવશે, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને પીએમ મોદી વચ્ચે એડવાન્સ ટેક પર ચર્ચા. કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રોના ત્રીજા તબક્કા માટે 5,000 કરોડનું પેકેજ મંજૂર, ટૂંક સમયમાં પૂર્વ પશ્ચિમ જોડાણ વિસ્તારશે. મગફળી અને કપાસના ભાવમાં પ્રતિ મણ 100 રૂપિયાનો ઉછાળો આવતા ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. હીરાસર એરપોર્ટ પરથી દુબઈ અને સિંગાપોર માટેની સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા આવતા મહિનાથી શરૂ કરવાની સત્તાવાળી જાહેરાત કરાઈ. સુરતના કાપડ ઉદ્યોગમાં નવી નિકાસ નીતિ કારણે ઓર્ડરમાં 30% વધારો થયો, હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. ભાદરવી પૂનમ પહેલા મંદિર પરિસરમાં સોનાના શિખરનું કામ પૂર્ણ થયું, યાત્રિકો માટે વિશેષ ડિજિટલ દર્શન પાસ લોન્ચ કરાયા. એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના કાર્યરત થયો, ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય બનવાની દિશામાં અગ્રેસર. વિશ્વામિત્ર નદીના શુદ્ધિકરણ માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું, શહેરની સુંદરતા વધશે. અલંગ યાર્ડમાં યુરોપના 3 મોટા જહાજો ભંગાણ માટે આવ્યા, સ્થાનિક મજૂરોને મોટા પાયે કામ મળવાની આશા જાગી. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વધુ 5 મલ્ટીનેશનલ આઈટી કંપનીઓએ પોતાના કેમ્પસ શરૂ કરવા માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી. ઉનાળુ પાક માટે નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો. ઉત્તર ગુજરાતના 500 ગામોને સીધો ફાયદો થશે. રિલાયન્સ દ્વારા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરાયું, પ્રદૂષણ મુક્ત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે. માર્ચમાં યોજનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે સીસીટીવી સજ્જ કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી. આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી વપરાશ માટે નવી ગાઈડલાઈન જાહેર, હવે કરિયાણાની દુકાને પણ રૂપિયાથી પેમેન્ટ કરી શકાશે. કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડતી સીધી ટ્રેન સેવા, હિમસાગર એક્સપ્રેસના નવા રૂટનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું. બજેટ સત્રના અંતિમ દિવસો વિપક્ષ અને સરકાર વચ્ચે કૃષિ સુધારા બિલ પર તીખી ચર્ચા જોવા મળી. શુક્ર ગ્રહના અભ્યાસ માટે શુક્રયાન 1નું કાઉન્ટડાઉન શરૂ, ભારતીય વૈજ્ઞાનિકો અવકાશ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચવા માટે તૈયાર. દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે કાયદા મંત્રાલયે રાજ્યનો અભિપ્રાય માંગતો અહેવાલ રજૂ કર્યો. ભારતીય વાયુસેનામાં વધુ 20 તેજસ માર્ક 2 વિમાનોનો સમાવેશ, સરહદ પર હવાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી. રામ મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે નવી સરફ્યુ ક્રૂઝ સેવા શરૂ કરાઈ, પ્રવાસીઓ નદી માર્ગે મંદિર પહોંચી શકશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.